નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સાયબર ફ્રોડ હવે આ શબ્દ ચરમસીમા પર છે. એનું કારણ એ છે કે જે ઠગિયાઓ ઠગાઈ કરી રહ્યા છે, છેતરપિંડી કરી રહ્યા છે, તેના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. અલગ અલગ રીતે જે પ્રમાણે લૂંટફાટના કિસ્સાઓ બહાર બની રહ્યા છે, તે જ પ્રમાણે સાયબર ઠગિયાઓ જે આ ઠગાઈ કરી રહ્યા છે તે અલગ અલગ રીતે એટલે કે ક્યાંક ને ક્યાંક ઓટીપી સંદર્ભે, ક્યાંક તમારા મેસેજ સંદર્ભે, ક્યાંક તમારી પોતાની ઓન પ્રાઇવસીમાં છેતરપિંડી, ઓન પ્રાઇવસીમાં છેડછાડ, આ તમામ બાબતો જ્યારે એક્ટિવ થયા હોય તેમાં એક નવો કિસ્સો પ્રકાશિત થયો છે. હવે આ કિસ્સાઓ વધી રહ્યા છે. એ કિસ્સાઓ એટલે મારા કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે જે ટોપિકે આજે આપણે વાતચીત એટલે કે ચર્ચા કરવાના છે તેમાં વાલીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. કેમેરામેન ગૌતમને કહીશ કે આ જે વાલીઓ છે તેને ટાર્ગેટ કરવામાં આવે છે. સાયબર માફિયાઓ અત્યારે બેફામ થયા છે. તો તમને પ્રશ્ન થતો હશે કે વાલીઓને કેમ ટાર્ગેટ કરતા હશે? વાલીઓ એટલે કે જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થીનીઓ છે, તેઓના માતા પિતા તેઓને ટાર્ગેટ કરી રહ્યા છે. તેઓની પાસેથી અલગ અલગ રીતે બ્લેકમેલ કરી રહ્યા છે. હવે બ્લેકમેલ કઈ રીતે કરી રહ્યા છે તે જ અંતર્ગત વાતચીત કરવા માટે અમારી સાથે સ્પાર્કના સ્ટુડિયો પર મયુર સર ઉપસ્થિત છે. પોતે સાયબર એક્સપર્ટ છે. ઘણા બધા કિસ્સાઓમાં તેઓને સોલ્યુશન લાવ્યું છે. ઘણા બધા કિસ્સાઓ પ્રકાશિત કર્યા છે અને લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યા છે. વાલીઓ પર અલગ અલગ રીતે ધમકી, તમારું બાળક આમાં પકડાયું છે, તમારી બાળકી આમાં પકડાઈ છે, અલગ અલગ મુદ્દા છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આ જે સાયબર માફિયાઓ છે, સાયબર ઠગો જે ઠગાઈ કરી રહ્યા છે, તેઓ વાલીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. વાલીઓને ટાર્ગેટ કરવામાં વાલીઓ પાસેથી કઈ પ્રકારની માહિતી મેળવે છે, શું છે સમગ્ર બાબત, કયા કિસ્સાઓ, કયા અત્યારે બનાવો અત્યારે હાલ બની રહ્યા છે? તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. હું આજે સાયબર અવેરનેસ જે અંતર્ગત જે કાર્યક્રમ ચાલે છે દર રવિવારે, તે સાયબર અવેરનેસ વિશેષ અંતર્ગત આપણે જણાવવા માગું છું કે છેલ્લા 15 દાડામાં મારી સામે 3 પ્રકારના કિસ્સા આવ્યા. એમાં પહેલો કિસ્સો મારી પાસે એ આવ્યો કે એક બેનનો ફોન આવ્યો અને એ બેને મને એવું કીધું કે મારા પર સવારમાં એક સીબીઆઈ ઓફિસરનો ફોન આવ્યો અને સીબીઆઈ ઓફિસર એને જણાવતો હતો કે તારી છોકરી અને એની સાથે બીજા 3-4 છોકરાઓ જે છે તે સેક્સ કરતા પકડાયા છે. હવે અમે શું કરીએ? એમને જેલમાં નાખીએ કે પછી એમને મીડિયા સમક્ષ રજૂ કરીએ? તમે કહો તે પ્રમાણે કરીએ. એ બેનને એમની છોકરી બાબત સંદર્ભે એમને કીધું કે મારી છોકરી અત્યારે તો આ જોબ પર નીકળી છે, જોબ પર કેમ કે એની ઇન્ટર્નશીપ ચાલી રહી છે, એનું ભણવાનું ચાલી રહ્યું છે, તો અત્યારે તો મને કંઈ નીકળી, તો પછી આ કેવા પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે? એટલે એમને એ કોલને વેરીફાઈ કરવા માટે જ્યારે એમને કીધું કે સારું, ફોન મૂકી દીધો અને ત્યારબાદ ત્વરિત એમને ફોન જોડ્યો અને એમની છોકરી જોડે વાતચીત કરી કે તું ક્યાં છે, શું છે, અને ત્યારબાદ એ હજુ એમને કન્ફર્મેશન્સ કરવાનું હતું કે આવા પ્રકારના કોલ શું હોય છે. ત્યારે એમને મને આ કોલ કર્યો અને કોલ કરીને પૂછ્યું કે આવા પ્રકારના કોલ કેવી રીતે આવતા હોય છે, શું છે, અને આ પ્રકારની પરિસ્થિતિ મારી સાથે નિર્માણ થઈ. તો આ પહેલા પ્રકારનો કિસ્સો હતો બિરેન. બીજો પ્રકારનો જે કિસ્સો હતો, જેમાં એક મારા મિત્ર છે જે પોતે ટીચર છે, એમનો છોકરો સારંગપુર દર્શન માટે નીકળેલો. હવે એને ફોન આવ્યો એમના નામથી કે ભાઈ આજે તમારો છોકરો ને તમારા જે મિત્રો છે એના જે મિત્રો છે તે મિત્રોને પકડવામાં આવ્યા છે. સીબીઆઈ ઓફિસર બોલું છું. અને કેમ પકડવામાં આવ્યા છે? કારણ કે એ લોકો ડ્રગ્સ જે લે વેચ છે અને ડ્રગ્સ જે કાંડ છે તેમાં એમનું નામ સામે આવ્યું છે. તો હવે અમે એમને પર પ્રોસિજર કરવા જઈ રહ્યા છે. એઝ અ પેરેન્ટ્સ અમારે તમને ઇન્ફોર્મ કરવા જોઈએ, એટલે અમે તમને ઇન્ફોર્મ કરીએ છીએ. શું કરવું છે? તમે તમારા છોકરાને જેલમાં ઢકેલો છો કે આગળ શું વાત કરીએ? હવે એ ભાઈ પોતે પોતાનો ફોન એમની વાઈફને આપીને બીજા રૂમમાં જઈને એમને એમના છોકરાને કોલ કર્યો અને છોકરો ખરેખર સારંગપુર જ હતો અને છોકરો એમના મિત્રો સાથે હતો ને વિડીયો કોલ કરીને વાલીએ કન્ફર્મ કર્યું. કારણ કે વાલી પોતે જ્યારે છોકરાની વાતચીત આવે કે છોકરીનું નામ આવે ને, ત્યારે એક અંશે ગમે તેટલો વાલી હોશિયાર હશે પણ એક ઇમોશનલ ટચ જોડાયેલું છે, કારણ કે પોતાનું લોહી છે. એટલે આજે એક સિમ્પલ મુદ્દો છે કે એ ક્યારે પણ કોઈ પણ પ્રકારની ભૂલમાં ન ફસાય, એક સારો નાગરિક બને, તે પ્રકારની ઈચ્છા દરેક વાલીની બ્રેન હોય છે. અને ત્રીજો પ્રકારનો કિસ્સો છે કે જેની અંદર એક વાલી જે છે તે પોતે ફતેપુરામાં રહે છે. એ વાલીને એવો ફોન ગયો કે તારો છોકરો જે છે અને એના મિત્રો જે છે તે ઇલીગલ એક્ટિવિટીમાં પકડાયા છે. હવે અમે એમને જેલમાં નાખવા જઈ રહ્યા છે. તમારે શું કરવું છે? એમને જેલમાં રાખવા છે કે પછી એમને બચાવવા છે? હવે ઓલરેડી એ વાલીને ખબર છે કે મારો છોકરો અત્યારે આ ટાઈમ પર સ્કૂલમાં છે, પણ તેમ છતાં પણ આ સાયબર અપરાધી ક્યાંકથી પણ ડિટેલ્સ લાવી, આ પહેલો મુદ્દો છે. બાળકના આ ત્રણેય કિસ્સાની અંદર તમે જુઓ તો બાળકનું નામ એને ખબર છે બિરેન, જી,
પપ્પાનું નામ ખબર છે, મમ્મીનું નામ ખબર છે, પપ્પાનો મોબાઈલ નંબર ખબર છે, મમ્મીનો મોબાઈલ નંબર ખબર છે, અને બાળક અત્યારે ક્યાં છે તે આ બધી જ ડિટેલ્સ એમને જ્યારે ખબર છે અને ત્યારબાદ એ લોકો કોલ કરી રહ્યા છે. એટલે વાલી પોતે એ બાબતથી ગંભીર થઈ જાય છે, કારણ કે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ જ્યારે તમને નામથી કોલ કરે છે, બાળકના નામથી કોલ કરે છે, એને એ પણ ખબર છે કે આ સમયે બાળક ક્યાં હોય છે. અને આ ત્રણેય કોલ્સની અંદર વાત કરીએ તો પહેલો કોલ સવારમાં આવ્યો, બીજો કોલ પણ સવારમાં હતો, બીજો કોલ જે હતો સારંગપુર વાળો તે બપોરના ટાઈમ પર આવેલો, અને જે ત્રીજો જે કોલ છે તે સવારના ટાઈમમાં એમને રિસીવ થયો. એટલે ભાઈએ તરત જ ફતેપુરા જે રહે છે તે ભાઈએ તરત જ બાળકની સ્કૂલમાં કોલ કર્યો અને કોલ કરીને પૂછ્યું કે મારું બાળક સ્કૂલમાં આવ્યું છે આજે. ઓલરેડી સ્કૂલ તરફથી તો મેસેજ જાય છે જ, સ્કૂલ તરફથી તો વાલીના મોબાઈલ પર મેસેજ આવી જ ચૂક્યો છે કે ભાઈ બાળક સ્કૂલમાં હાજર છે. પણ તેમ છતાં પણ વાલીને વિશ્વાસ ન થતાં ફરીવાર વાલીએ સ્કૂલમાં કન્ફર્મેશન્સ કર્યું કે ભાઈ મારું બાળક આવ્યું છે, અને ત્યારબાદ એ ફોન કાપી નાખવામાં આવ્યો. બેન, આવા જે કિસ્સા છે આ વડોદરામાં અત્યારે હવે આ પીક પકડી રહ્યા છે. છેલ્લા 15 દાડામાં 3 કિસ્સા મારી સામે આવ્યા છે. હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે આવું એ લોકો ડિજિટલ ફૂટપ્રિન્ટ જે છે તે ભેગી કરે છે ને ભેગી કરીને કોલ કરે છે. વડોદરામાં અત્યારે પગપેસારો છે એવું હું માનું કે ગુજરાતમાં પણ અત્યારે પગપેસારો હોઈ શકે છે, કેમ કે આવા કેસીસ અત્યારે સામે આવ્યા નથી. પણ આ વડોદરાના 3 કિસ્સા છે જે લાલ બત્તી સમાન છે ને એ આપણને ઘણું શીખવાડી રહ્યા છે. વત્તા બીજી એક બાબત કહું તો થોડાક જ્યારે આ કિસ્સા સંદર્ભે મેં થોડું રિસર્ચ કર્યું ત્યારે સામે આવ્યું કે આવા કિસ્સા ઓલરેડી મધ્યપ્રદેશમાં એક ભાઈએ 50,000 ખોઈ દીધા છે પોતાની છોકરીના નામથી. આ રીતે ઉત્તર પ્રદેશમાં એક લેડી ટીચર જે છે તેને જ્યારે આ વસ્તુ સાંભળી પોતાની બાળકી માટે કે જ્યારે એ સેક્સ રેકેટમાં પકડાઈ છે બાળકી, તો એ શિક્ષિકાને લખનૌની અંદર ચાલુ સ્કૂલે એટેક આવ્યો ને એ શિક્ષિકા મૃત્યુ પામી. એટલે સાયબર અપરાધીઓ એક તો નોટ ઓનલી હવે હું એવું માનું છું કે પૈસા સાથે રમત રમી રહ્યા છે, પણ પૈસાની સાથે સાથે લોકોના જીવન સાથે પણ રમત રમી રહ્યા છે. એ દુર્ભાગ્યની વાત છે, પરંતુ અવેરનેસ એ અત્યંત જરૂરી છે દર્શક મિત્રો. અને તમે બીજા, હું એવું માનું છું કે તમે બીજા જેટલા લોકોને અવેર કરી શકતા હોય તેટલા લોકોને અવેર કરો. આ હજુ ગુજરાતમાં પીક પકડી રહ્યું છે, અને જો કોઈક આપણે ડાંબુ હશે તો આપણે એક ચેન બનાવી દઈશું ને, માનવ સાંકળ અવેરનેસની ચેન. તો એવું માનું છું કે સાયબર અપરાધી એમના જે હોસલો છે, એમની જે તરકીબ છે એમાં ક્યારેય સફળ થઈ શકશે નહીં. જી વિરેન, ઇટ્સ અ બિગ સ્કેમ. ઇટ્સ નોટ નોર્મલ, સામાન્ય નથી. વિચાર કરો કે આવા ધમકીભર્યા કોલ ગયા, ત્યારબાદ એટેક આવ્યો. એટેક આવ્યા પછી ની જે વાત કર્યું એટલે તમને જે સ્વાસ્થ્ય છે તે ખરાબ થયું. મિત્રો, આવા જ્યારે ધમકીભર્યા કોલ આવતા હોય તો બડ ઓબ્વિયસ છે માતા પિતા ચિંતામાં મુકાય. સર, ઇન બિટવીન ધ વન ક્વેશ્ચન રેઝ હિયર કે આ લોકો પાસે હાઉ દે વિલ ગેટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ પેરેન્ટ્સ, તેઓના નંબર, તેઓ ક્યાં રહે છે, કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, ઇન વિચ સ્કૂલ દે આર સ્ટડીંગ, હાઉ દે વિલ ગેટ, કેવી રીતે મેળવે છે આ બધી ડિટેલો તેમની પાસે કેવી રીતે આવે છે? અમુક વાર છે ને બિરેન એવું છે કે જો સૌથી પહેલો મુદ્દો છે કે સોશિયલ મીડિયા એકાઉન્ટ. આજકાલ સૌથી મોટું દુર્ભાગ્યની વાત છે કે બાળકનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય છે, અને બાળક બે રોકટોક કોઈ પણ સોશિયલ મીડિયા જે ગાઈડલાઇન છે તે વાંચ્યા વગર પોતાના ફોટા, પોતાના તૈયાર થયેલા ફોટા, પ્રસંગોપાત ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરે છે, સાથે ટેગિંગ કરે છે. અમુક વાર બર્થડે જેવી ઇવેન્ટ હોય, કાં તો કોઈ લગ્ન પ્રસંગ હોય, કાં તો કોઈ માતા પિતાની એનિવર્સરી હોય, તો એમાં બધાને ટેગિંગ કરવામાં આવે છે. અને જ્યારે ટેગિંગ કરવામાં આવે ત્યારે બધાના નામ રિવીલ થાય છે. બીજું, એકાઉન્ટ મોટાભાગના જો એકાઉન્ટ્સ હોય ને તો તે પ્રાઇવેટ હોતા નથી, અને જ્યારે પ્રાઇવેટ નથી હોતા ત્યારે સાયબર અપરાધી માટે એ વસ્તુ બહુ ઇઝી થઈ જાય છે કે સોશિયલ એન્જિનિયરિંગ એટેકથી બધી જ માહિતી રિટ્રાઈવ કરવી. અને નાની નાની માહિતી આ લોકો શું કરતા હોય છે, રિટ્રાઈવ કરતા હોય છે. ત્યારે તો આટલી બધી માહિતી એમની પાસે પહોંચતી હોય છે. સેકન્ડ થિંગ કે જ્યારે કોઈ પણ પોસ્ટિંગ કરવામાં આવે છે બાળક સંદર્ભે તમામ ડિટેલ્સ, તો એ બાળક સંદર્ભે તમામ ડિટેલ્સ એ બાળક માટે બહુ હાનિકારક થઈ જાય છે. આજે હું તમને કહું કે તમે સોશિયલ મીડિયા પર જોઈ શકો છો, જે મેટા કંપનીના માલિક છે એમને જ્યારે એમના પરિવારનો ફોટો મૂક્યો તો એમના પરિવારના ફોટામાં તમે જોઈ શકો છો કે એમના બંને બાળકોના ચહેરા ઉપર સ્માઇલી મૂકેલી છે. તો જ્યારે જે કંપનીનો માલિક છે, મેટા કંપનીનો માલિક છે, એ પોતે પોતાના બાળકના ચહેરા રિવીલ નથી થવા દેતો, તો આપણે શા માટે આપણા બાળકના ચહેરા સોશિયલ મીડિયા પર રિવીલ કરીએ? તો આ એક પહેલો સોર્સ છે કે સોશિયલ મીડિયા પરથી એ લોકો આ બધી જ માહિતી મેળવે છે. અને બેરેન, હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને એવું કહેવા માગું છું કે આપણું સોશિયલ મીડિયા એકાઉન્ટ તો લોક જ હોવું જોઈએ, પ્રોફાઇલ લોક જ હોવી જોઈએ. અને જે આપણા ડાયરેક્ટ પરિચયમાં નથી, કે જેને આપણે ક્યારે પણ મળ્યા નથી,
તો એ લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલાં આપણે 100 વાર નહીં, 500 વાર નહીં, 1000 વાર વિચારવું અત્યંત જરૂરી છે. કારણ કે કોણ તમારા સુધી પહોંચે છે, કોણ તમને ફોલો કરીને પહોંચે છે, એના પર આપણી પેનિક નજર હોવી અત્યંત જરૂરી છે. કારણ કે અમુક લોકો જ્યારે આપણે ફ્રેન્ડ રિક્વેસ્ટ નથી એક્સેપ્ટ કરતા તો આ લોકો ફોલો કરીને તમારા સુધી પહોંચે છે, તમારી ઇન્ટરનલ માહિતી સોશિયલ એન્જિનિયરિંગના માધ્યમથી મેળવવાનો પ્રયત્ન કરે છે. પડની માહિતી એ લોકો જ્યારે ભેગી કરીને ત્યારબાદ આ લોકો તમારા સુધી પહોંચે છે, તમારો ફોન નંબરથી માંડીને બધું જ. કારણ કે ત્યાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઓપ્શન્સ હોય છે બિરેન, કે કઈ માહિતી લોકોને પબ્લિક ડોમેનમાં બતાવીને કઈ માહિતી આપણા ફ્રેન્ડ સુધી સીમિત રાખવી ને કઈ માહિતી આપણે આપણા સુધી જ સીમિત રાખવી. પણ જ્યારે એ માહિતી જ્યારે આપણે રિસ્ટ્રિક્ટ ન કરીએ અને પબ્લિક ડોમેનમાં જતી રહે, જેમ કે આપણો ફોન નંબર, બર્થ ડેટ, ત્યારે આપણું નામ, આપણા ફ્રેન્ડ લિસ્ટ, આપણી પસંદ નાપસંદ એ પબ્લિક ડોમેનમાં જતી રહે છે, ત્યારે આવા પ્રકારના કિસ્સાઓ વધે છે, જે અહીંયાથી પહેલો ડેટા સોર્સ છે કે જ્યાંથી ડેટા લીક થાય છે. નંબર 2, બીજો મુદ્દો એ છે કે આ લોકો શું કરતા હોય છે કે જનરલી સોશિયલ મીડિયા ઉપર અમુક ઘણા બધા એકાઉન્ટ્સની અંદર મેં જોયું છે કે કોઈ વ્યક્તિ એવું પૂછે કે તમારો ફોન નંબર શું છે, તો એ પ્રાઇવેટમાં ડીએમ કરવાની જગ્યા પર ડીએમ ન પ્રાઇવેટમાં કરતાં ડાયરેક્ટ પબ્લિક ડોમેનની અંદર જ નંબર લોકો આપી દેતા હોય છે, તો ત્યાંથી નંબર પોતે રિવીલ થઈ જતો હોય છે. ત્રીજો મુદ્દો, સાયબર અપરાધીઓ જે છે તે મોંઘી વસ્તુઓ જે છે એ સસ્તા ભાવે ઓફર કરતા હોય છે, અને મોંઘી વસ્તુ સસ્તા ભાવે મૂકીને એક ફોર્મ ભરાવડાવતા હોય છે. એ ફોર્મની અંદર એડ્રેસથી માંડીને બધું જ હોય છે, અને એ જ્યારે એડ્રેસથી માંડીને બધું જ હોય છે, અને ત્યારબાદ એ લોકો એટેક કરતા હોય છે. બિરેન, તમને ખ્યાલ હોય તો ચોથો મુદ્દો, આપણે એક સાયબર અવેરનેસનો શો કરેલો કે તમને ખ્યાલ હોય તો એક આપણે પરીક્ષા પૂરી થઈ, રિઝલ્ટ આવ્યું તો ફ્રી લેપટોપ યોજના. તો ફ્રી લેપટોપ યોજનામાં દરેક બાળકે પોતાનું નામ જોડ્યું છે. તો આ જે કિસ્સાઓ છે ને, આ જે કિસ્સાઓ મારી સામે 3 કિસ્સાઓ છે ને, એ ત્રણેય કિસ્સાઓ 10મા પછીના છે. તો ત્રણેય કિસ્સાઓ 10મા ધોરણે એ લોકોએ પૂરું કરી દીધું છે. જે છોકરી છે, જે છોકરીનો પહેલો કિસ્સો મેં ચર્ચા કરી તે તો અત્યારે કોલેજના લાસ્ટ યરમાં છે. તો જ્યારે ફ્રી લેપટોપ આવેલું ત્યારે ઘણા બધા લોકોએ શું કરેલું કે લેપટોપ આવવાનું નહોતું, પણ એ લેપટોપના નામથી જે ફોર્મ આવ્યું, બરાબર, એમને હજુ સુધી તો લેપટોપ આવ્યું જ નથી, પણ એ લેપટોપના નામથી ફોર્મ ભર્યું, ત્યાં એમની પોતાની પર્સનલ અંગત ડિટેલ્સ પણ ભરતી હતી. તો આટલા કિસ્સા છે બિરેન કે જે એક. અને બીજું એક વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ પણ એપ્લિકેશનો વાપરતા હોઈએ ત્યારે એપ્લિકેશન જ્યારે ઇન્સ્ટોલ કરતા હોઈએ ત્યારે એપ્લિકેશન આપણા ઘણા બધા ડેટા હાર્વેસ્ટ કરતું હોય છે. હવે એપ્લિકેશન લેજિટમેટ છે કે નહીં, બરાબર, એ એપ્લિકેશન કેવા પ્રકારનું કર્તવ્ય એનું છે, કેવા પ્રકારનો ડેટા એની અંદરથી આપણો હાર્વેસ્ટ થઈ રહ્યો છે, એ માહિતી કોઈ પણ વ્યક્તિ પાસે ટેકનિકલી આટલી ડિટેલ્સ હોતી નથી, અને લોકો પોતે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે અને પોતાનો ડેટા ખોઈ બેસે છે. કારણ કે એપ્લિકેશન તમારી પાસેથી એક સીધી વસ્તુ છે કે કોઈ પણ એપ્લિકેશન 2 મોડમાં હોય છે, એક તો પેમેન્ટ મોડ અને બીજું ફ્રીવેર. તો જ્યારે ફ્રીવેર, મોટાભાગે ફ્રીવેર એપ્લિકેશનો જ યુટિલાઇઝ થતી હોય છે. તો જ્યારે ફ્રીવેર એપ્લિકેશન જ્યારે યુટિલાઇઝ થતી હોય, કાં તો કોઈ એપ્લિકેશન આપણે ફ્રીમાં ઉપયોગમાં લેતા હોઈએ ત્યારે બિરેન આપણે જ પ્રોડક્ટ બની જઈએ છીએ, અને એ લોકો આપણો ડેટા આ રીતે કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે. તો આટલા બધા સોર્સ છે કે જેનાથી ડેટા જે લીક થઈ શકે છે, ડેટા સાયબર અપરાધી સુધી પહોંચી શકે છે. આના સિવાય બિરેન બીજા ઢગલો સોર્સ છે કે જ્યાંથી ડેટા લીક થઈ શકે છે, પરંતુ આપણે આપણી ડિજિટલ ફૂટપ્રિન્ટને મિનિમાઇઝ કરવી પડશે, પ્રોફાઇલને લોક રાખવી પડશે, આપણે આપણી અંગત માહિતી પબ્લિક ડોમેનમાં મૂકતા અટકાવવું પડશે. અને ખાસ કરીને વાલી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે આપણા બાળકની બર્થડે હોય, કાં તો આપણું બાળક સારું રિઝલ્ટ આવે, કાં તો કોઈ પણ સારામાં સારું અચીવમેન્ટ કરેલું હોય, તો એ બાળકની પોસ્ટ જે મૂકો છો એ બને ત્યાં સુધી પબ્લિક ડોમેનમાં મૂકવાની જગ્યા પર આપણે આપણા અંગત મિત્રો સુધી મૂકીએ, અને બાળકનો ફોટો હાઈડ રહે, એની આઈડેન્ટિટી જેટલી પણ હાઈડ રહી શકે ડિજિટલની, એ આપણે મેન્ટેન કરીએ તો વધારે સારું છે. જી બિરેન, ઇટ્સ ટુ પ્રાઇસલેસ ઇન્ફોર્મેશન્સ. મિત્રો, માહિતી બહુ જ સચોટ અને બહુ જરૂરી છે. બિકોઝ જે પ્રમાણે સોશિયલ પ્લેટફોર્મ પર અત્યારે આપણે બધા એક્ટિવ થઈ રહ્યા છે, સરે ટેગવાળી વાત કરી કે એકબીજા વ્યક્તિઓને આપણે મેન્શન કરીએ છીએ, ટેગ કરીએ છીએ, તો તેમાંથી પણ માહિતી લીક થઈ શકે છે. તમારા બધા જ સોશિયલ પ્લેટફોર્મ પર જે એપ છે તે લોક રાખો, કારણ કે આ જે ઠગિયાઓ છે, જે સાયબર માફિયાઓ છે, તે લોકો દિન પ્રતિદિન આ બધી વસ્તુઓ કલેક્ટ કરવામાં માહિર થઈ રહ્યા છે. તમારી ઇન્ફોર્મેશન, તમે ક્યાં ભણો છો, ક્યાં રહો છો, એજ કેટલી છે, માતા પિતાના કોન્ટેક્ટ શું છે, માતા પિતા ક્યાં જોબ કરે છે, તમામ બાબતે તે લોકોની નજર રહેતી હોય છે. સર, બીજો એક ક્વેશ્ચન એ ઊભો થાય છે કે આ બધી બાબતે બચવા માટે માતા પિતાએ કયા પ્રકારની ધ્યાન, કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન છે બિરેન. કારણ કે આમાં મને જવાબ આપવો એટલા માટે ગમશે કારણ કે
હું કેટલાય દિવસથી જ્યારે 15 દિવસથી આ ડેટા મારી સામે આવ્યો ત્યારે આ ઘણા બધા ડેટા સોર્સ સંદર્ભે મેં આ એક રિસર્ચ કર્યું છે જે વિક્ટિમ્સ હજુ બન્યા એટલે વિક્ટિમ્સ બન્યા છે આ 3 જણ એમની પાસેથી જેટલી માહિતી ભેગી કરી શકાય તેટલી ભેગી કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. હું જણાવું કે આજે ઘણા બધા તું સોશિયલ મીડિયા પોતે એકાઉન્ટ છો આઈજી એટલે ઇન્સ્ટાગ્રામ પર તું જોઈશ ને તો ઘણા બધા બાળકો પોતે પોતાની બર્થડેટ સાથે ત્યાં મૂકે છે, પોતાના પ્રોફાઇલની અંદર બર્થડેટ મૂકે છે અને હું ત્યાં લખે છે કે વિશ મી ઓન ધેટ ડે. ઘણી બધી છોકરીઓની પ્રોફાઇલમાં મેં જોયું છે કે પછી ઘણી બધી છોકરીઓની પ્રોફાઇલમાં મેં જોયું છે કે પાપા કી પરી, અને પાપા કી પરીની અંદર એ લોકોએ ઘણી ડિટેલ્સ ત્યાં પોતાની આઈડેન્ટિટી આપેલી હોય છે. તો બિરેન આ એક સીધો મુદ્દો છે. ને બીજું કે કોઈ પણ જે સાયબર અપરાધી હોય છે તે આજની તારીખની અંદર તમે હું દર્શક મિત્રો કહી દઉં કે તમે આજે કાર્યક્રમ ચાલી રહ્યો છે, કાર્યક્રમ પત્યા પછી તમે કાં તો કાર્યક્રમ જ્યારે પણ તમે જોશો, કાર્યક્રમ સાંભળ્યા પછી તમે ખાલી ગૂગલ કરો, આ 3 વસ્તુને ગૂગલ કરો: સાયબર બુલિંગ, સાયબર ગ્રુમિંગ, આ 2 શબ્દ, અને વત્તા ઓનલાઈન ગેમિંગને કારણે બાળકોને શું નુકસાન થઈ રહ્યું છે. આ 3 વસ્તુને તમે ગૂગલ કરશો તમને બધી જ માહિતી ત્યાંથી ગૂગલ પરથી મળી જશે. આજે તમે જુઓ તો સાયબર ગ્રુમિંગ એટલે કે સાયબર ગ્રુમિંગ એટલે સાયબર માવજત. નકલી મા બાપ સાયબર અપરાધીઓ બનીને બાળક સુધી પહોંચી રહ્યા છે. સાયબર બુલિંગ બાળકો ધમકી પ્રાપ્ત કરી રહ્યા છે. અને બધી વસ્તુ જે બાળકો તે મા બાપ સાથે આજના સમયમાં શેર પણ નથી કરતા એ દુર્ભાગ્યની વાત છે. કારણ કે સોશિયલ મીડિયા જેવું જ એમનું એકાઉન્ટ પણ જે છે તે એકાઉન્ટ્સ અને એમના વિચારો પણ શુષ્ક થઈ જાય છે, મૌન બની જાય છે. એ લોકો બધી ડિટેલ્સ ખોલીને વાતચીત કરી શકતા નથી. એટલે આમાં હું એટલું જ કહીશ કે વાતચીત કરો, બાળક સાથે હેલ્ધી વાતચીત કરો, બાળકના સારા મિત્ર બનીને એમની સાથે હેલ્ધી ચર્ચા કરો અને એ બાબત સંદર્ભે બાળકને પૂછો કે કોઈ તને હેરાન પરેશાન નથી કરતું ને. તમે ખાલી એ જુઓ કે કેટલા જણને એમને બ્લોક કરવાની જરૂર પડી છે સોશિયલ મીડિયા પર. અને સાયબર જે અપરાધીઓ છે તે ખાસ કરીને શું કરતા હોય છે કે ડુપ્લિકેટ એકાઉન્ટ, ફેક એકાઉન્ટ બનાવતા હોય છે. અને છોકરીઓ તો છોકરીના નામનું એકાઉન્ટ બનાવતા હોય છે, એની ઉંમર પણ છુપાવતા હોય છે. અને એવી જ રીતે તમે જુઓ તો તમે જે સાયબર અપરાધીઓ છે તે છોકરાના નામનું એકાઉન્ટ બનાવીને પણ છોકરાને ફોલો કરતા હોય છે. આજે જ તમે જુઓ વડોદરા સાયબર ક્રાઇમ જે પોલીસ છે એને પ્રશંસનીય કામગીરી કરી છે. આજે તમે જુઓ કે નાઇજીરિયન જે 3 ગેંગ છે તેને ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવેલું, અમેરિકન કેમિકલ એન્જિનિયર તરીકે ઓફર કરીને છોકરી પાસેથી રૂપિયા પડાવેલા ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક સાધીને. તમે જુઓ આ કિસ્સો શું કહે છે. અને કરોડો રૂપિયાના વ્યવહારો સામે આવ્યા છે. 500 બેંક એકાઉન્ટ એમના છે. અને એમની તમે ઉંમર જુઓ, એ જે એકાઉન્ટ બનાવેલું ત્યારે તમે જુઓ કે કેવા ફોટા મૂક્યા હશે. અને અત્યારે તમે પેપરમાં તમે વાંચી શકો છો, આજના પેપરમાં તમામ મીડિયા પેપર્સમાં એમની ડિટેલ્સ આપેલી છે. તો તમે એ જોઈ શકો છો કે આ લોકો વિવિધ રીતે વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને પાછળ પડ્યા છે. હું એટલું જ કહું છું કે દર્શક મિત્રો, તમે તમારા બાળકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પૂરું ધ્યાન આપો. બાળકના એક સારા મિત્ર બનીને બાળક જોડે વાતચીત કરો. બાળકને કહો પ્રોફાઇલ લોક રાખે, પોતાના જે ફોટોગ્રાફ્સ છે તે બને તેટલી ડિજિટલ ફૂટપ્રિન્ટને મર્યાદિત કરે. અને તમે એને ટેગિંગ કરવાનું બંધ કરો, કાં તો બને તેટલા ટેગિંગ ન થાય તેનું એક સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. તો જ આપણે આને મિનિમાઇઝ કરી શકીશું. ને હજુ બિરેન જી, હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અહીંયા હજુ કહી રહ્યો છું કે હજુ આગળનો એટેક શું આવવા જઈ રહ્યો છે. આગળનો એટેક છે કે આ લોકો જે બાળકના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જેમાં બાળકો રીલ બનાવે છે, અને રીલની અંદર જો બાળક ભૂલથી પણ જો પોતાનો ઓરિજિનલ વોઇસ મૂકી દેશે તો આ લોકોએ વોઇસને પકડીને વોઇસ ક્લોનિંગ કરીને એઆઈ ટૂલની મદદથી વોઇસ ક્લોનિંગ કરીને તમને ફોન કરશે અને તમને તમારા જ બાળકનો ફોન સંભળાવશે, બચાવો 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 બચાવો. તમે એ અવાજ સાંભળીને ડરી જશો. આ નેક્સ્ટ જનરેશન આવી રહ્યું છે. આ ચાલુ થઈ ગયું છે દુનિયામાં. ભારતમાં પણ ઘણી જગ્યા પર આવા કેસીસ સામે આવ્યા છે. અહીંયા ન આવે એના માટે આપણે પ્રિકોશન લેવાની જરૂર છે. અને કંઈક પણ આવી ધાકધમકી મળે, આવા કોઈક પણ નંબર તમારા સુધી પહોંચે, કોઈ પણ સાયબર અપરાધી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, બરાબર, તો તમે ખાસ કરીને નંબરને નોંધી લો. એમની સાથે થયેલી ચેટના સ્ક્રીનશોટ પાડી લો. અને એ નંબર તમે સંચાર સાથીની વેબસાઇટ ચક્ષુ પોર્ટલ છે, ફરીવાર રિપીટ કરું છું, સંચાર સાથીની વેબસાઇટ ચક્ષુ પોર્ટલ, એના પર રિપોર્ટ કરો. ક્યારે સરેન્ડર નહીં થાવ, દબાવમાં નહીં આવો, ડરો નહીં. નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, ત્યાંથી માહિતી મેળવો, ત્યાં જઈને એમને નંબર આપો અને એ નંબરને બ્લોક કરવાનો પ્રયત્ન કરો. તો એ આપણને તો છેતરવા માટે આવેલો, આપણે છેતરાયા નથી, બચી ગયા છે. બીજા પણ ન છેતરાય, આપણા મિત્રો, આપણા ભાઈ બહેન. એના માટે આપણે તકેદારી લઈને આપણે બીજાને જાગૃત કરીએ. એ જ હું કહેવા માગીશ બિરેન.
થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. મિત્રો, ઘણી બધી માહિતી આપણને સર પાસેથી દર વીકેન્ડે મળતી હોય છે. સાયબર અવેરનેસનો શો કરતા હોય છે. દિન પ્રતિદિન ટેકનોલોજી વધી રહી છે. ટેકનોલોજી વધતાની સાથે અલગ અલગ એપ બહાર આવી રહી છે. અલગ અલગ ફ્રોડ પણ એ પ્રમાણે થઈ રહ્યા છે. આજે માફિયાઓ છે, ફ્રોડ માફિયાઓ જે છે, તે લોકો જે પ્રમાણે સરે વાત કરી એ પ્રમાણે તમારો ઓરિજિનલ વોઇસ એ પણ એ લોકો વોઇસ ક્લોનિંગ કરી અને તમારા માતા પિતાને સંભળાવશે, જેને લઈને બ્લેકમેલ કરશે કે આ તમારા બાળકનો અવાજ આ છે, અમે એને આવી રીતે પકડ્યો છે. કેવા કેવા કિસ્સાઓ દિન પ્રતિદિન બની રહ્યા છે. તમે વિચાર તો કરો. ટેકનોલોજી વધી રહી છે, તે પ્રમાણે જાગૃતતા અને સભાનતા પણ આપણે વધારવી જોઈશે. મિત્રો, આવા જ અલગ અલગ કિસ્સાઓ પ્રકાશિત થાય છે કે માતા પિતાને ધમકી આપવામાં આવે છે, માતા પિતાને બ્લેકમેલ કરવામાં આવે છે, તમારું બાળક અહીંયા ફસાયું, તમારી દીકરી આ કરતાં ફસાઈ, આ કરતાં પકડાઈ. આ તમામ બાબતે ફસાવાના પ્લાનિંગ છે અને તમારી પાસે મોંમાંગી કિંમત પડાવવાના પ્લાનિંગ છે. આ જે એક સાયબર માફિયાઓ છે, આ લોકો અલગ અલગ સ્કેમ, અલગ અલગ રીતે નુસ્ખા અપનાવી રહ્યા છે. તમારે પણ સચેત થવું પડશે, તમારે પણ જાગૃત થવું પડશે, તો જ આ વસ્તુને આપણે રોકી શકીશું, ડામી શકીશું. મિત્રો, મયુર સર દર વીકેન્ડે સાયબર અવેરનેસ શો કરવા માટે અમારી વચ્ચે ઉપસ્થિત રહેતા હોય છે. અલગ અલગ પ્રકારના અલગ અલગ ટોપિક પરના ટોક જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરિન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.